નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। આપકા નામ? જીવરાજભાઈ ચૌધરી, નામ? ગામ રડકા, તાલુકો સોયગામ, જિલ્લો બનાસકાંઠા। બરોબર, શું કહેશો કેટલા વીઘામાં વાવેતર કર્યું છે જીરાનું? 5 વીઘામાં। 3 વીઘામાં? બરોબર, જીરું કેવું છે તે? જીરું 1 નંબર। 1 નંબર એમ? પહેલી વખત વાવી છે કે દર વખત વાવો છો જીરું? દર વખતે વાવા છે, 2011 થી ચાલુ કર્યું છે વાવેતર, કેનાલ આવી ત્યાંથી। સરસ સરસ। અને કોઈ રોગ વોગ આવ્યા છે આ વખતે કે સારું છે જીરું? હે, રોગ આવેલા છે કે સારું છે જીરું? ના, કોઈ રોગ નથી હો, કોઈ રોગ નથી એમ ને? એક છોડમાં રોગ નથી ચાય। બરોબર બરોબર। એની અંદર 50% ઓર્ગેનિક દવા વાપરેલી છે, 30% કેમિકલ વાળી વાપરેલી છે। એવું એમ ને? સરસ। હા, એટલે રોગનું પ્રમાણ ઓછું છે એમ। ઓછું છે એમ ને? સરસ સરસ। હા, છે જ નહીં, ગણો ને એવું, એક છોડ નબળું નથી। ઓકે ઓકે। કેટલા ખેડૂતોએ વાવી છે આ વખતે જીરાની ખેતી કરી છે? 4-5 ખેડૂતો છે મારા ગામમાં તો। એવું છે એમ? 5 ખેડૂતો? બહુ ઓછું વાવેતર થાય છે ત્યાં? હવે અમારે પિત્તવાળો જૂનો છે, જીરું નહીં થતું, ભેજનું પ્રમાણ વધારે રહેશે એટલે જીરાનું વાવેતર ઓછું થાય। ઓકે ઓકે, સમજી ગયા સમજી ગયા। શું છે, અનુભવ વગર ખેતી થાય એમ નથી, ખર્ચો વધી જાય રહ્યો છે ને આવકમાં ઘટાડો થઈ રહ્યો છે। બરોબર બરોબર। એટલે મારે જે જીરું 5 વીઘાની છે આમાં 50% કેમિકલ વગરની દવા છે, 30% જ કેમિકલ વાપરેલું છે। કેટલું? 50%? 50% ઓર્ગેનિક દવા છે, બધી ઘરની બનાવ, ગોળ છે, પછી દૂધ છે, ગૌમૂત્ર છે, એવી રીતનો છંટકાવ કરે છે। સરસ સરસ સરસ। તમે વર્ષોથી કરો છો આ રીતે પ્રાકૃતિક ખેતી? હું 3 વર્ષથી કરું રહ્યો છું, પેલે 5% થી શરૂઆત કરી હતી, અત્યારે હવે લગભગ 50% એ પહોંચ્યો છે, હજી 100% એ નથી પહોંચ્યો। બરોબર બરોબર। જે નવા ખેડૂતો આવે છે, નવા જે યુવા પેઢી આવે છે એને બી થોડું ખેતી વિશે ભણવું જોઈએ, જેથી કરી એમને દવા વિશે ખબર પડે, કયા પાકના કેવી વસ્તુ જોવે છે એના વિશે ખબર પડે। આપણી માલિકી છે, આપણે મજૂરી કરવાની છે, આપણે વાવીએ છીએ, આપણે કઈ વસ્તુ કઈ વાપરીએ, શું ફાયદો થાય એ પેલું ખેડૂતને વિચારવાનું છે, એમ નહીં કરવાનું। સાચી વાત સાચી વાત સાચી વાત। તો ખેડૂત આગળ પોતાના ધંધા લઈને બેઠા હોય। મારે 7,000 ની જ દવા છે કેમિકલ વાળી 5 વીઘામાં, અને ખેડૂતો ઘણા બધા છે, હું પૂછતો હતો મને કે 25,000 ની છે, 40,000 ની છે, એ બધું ખોટું છે, એમ અદાય કરેલા છે, એટલે નવો રોગ પેદા થઈ રહ્યો છે। સાચી વાત છે। એના કરતા તમે પોતે જાણકારી મેળવવાનો, જાતે પ્રાકૃતિક કરો, કઈ રીતે દવાનો ઓછામાં ઓછો ખર્ચ ઘટી શકે, ઉત્પાદન કઈ રીતે વધી શકે, એ રીતે થોડું નોલેજ હોવું જરૂરી છે, અનુભવ હોવો જરૂરી છે। પૂછ્યું છો તને બસ કરવું મન નું થાય રહ્યું। સાચી વાત। અને ઘણા બધા ખેડૂતો તો એવા છે કે ભાઈ યુટ્યુબ માં વિડીયો જોઈને એનું જોઈને આડે ધડ દવા એવું નાખતા હોય છે, એટલે પ્રોબ્લેમ એ થઈ રહ્યો, બીજું કઈ નથી। જમીન તો આપડે એની જ છે, એ પેલા હતી ને એની જ અત્યારે જ છે। સાચી વાત છે, પણ વગર જોઈતું જે હોય છે, નોલેજ વગર તમે એનો ઉપયોગ કરો છો એટલે આ બધું થાય છે। હા, આપડે 2 રોટલી ખાતા હોય પછી 4 ખાઈ લે તો પછી આપણને તકલીફ પડે કે ના પડે? સાચી વાત 100%। તો આપડા પાક ને એનું જ છે, એટલે સારી ખેતી કરો, ઓછી કરો, પણ સારું ઉત્પાદન મેળવો, ખર્ચો ઘટાડવો જોવાની જરૂર છે। હા, સાચી વાત છે। દવાનો જે દવાઓ છે એનો ઉપયોગ ઓછો કરી અને પ્રાકૃતિક ખેતી કરવા, જેથી જમીન બી ફળદ્રુપ રહે અને ખર્ચો બી ઓછો આવે, સારું ઉત્પાદન બી મળી શકે। બધું થઈ શકે એમ।
કારણ કે આપણે અત્યારે ઉત્તર ગુજરાતમાં એવું હોય છે એટલે જમીનો ઓછી હોય છે એટલે જમીન બી બચાવવી જરૂરી છે. જમીનને બચાવવી જરૂરી છે. કારણ કે ફળદ્રુપતા જ નહીં રહે જમીનમાં તો શું કરવાનું પછી પાછળ? ખેડૂતને બીજો ઉધાર જ નથી, ખેતી બીજું ઉધાર બચાવવી નથી. પડશે. જમીન સિવાય તો બીજું કઈ છે નહીં, જે છે જમીન છે. સારું સારું, ચલો તમારી સાથે વાતચીત કરીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સર. અને રૂબરૂ મુલાકાત કરજો, ટાઈમ મળે તો આવો કરો તો બિલકુલ આપણી ખેતીનો અનુભવ જાણજો. બિલકુલ બિલકુલ બિલકુલ. ઠીક છે.